હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતી ના પ્રકરણ 14 વાડી પરના વહાલાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. બાળકોની નજરમાં શું આવી જાય છે? જવાબ ડી. ઉપરના એબીસી ત્રણેય, એટલે કે ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે, બુલબુલે ક્યાંને કેવો માળ્યો કર્યો છે તે, કાકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે તે. 2. જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? જવાબ ડી. રાતનો શાંત અને નીરવ સમય. 3. કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? જવાબ ડી. ઉપરના એ અને બી બંને, એટલે કે આશ્રય અને આવાસ, આકાર અને આહલાદ. 4. વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે? જવાબ સી. દીપડા અને સિંહના. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. 1. ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? જવાબ. ચોમાસાના નવરાના દિવસોમાં લોકો ખાસ કરીને મોડી રાત સુધી એમના અવાજ સંભળાય છે. ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે. રાત્રે ધૂન ભજનો થાય છે. ઠાકોરજીને નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે. દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે. 2. ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? જવાબ. ઝડપથી પતાવવાના કામ જેવા કે નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા, તેમજ કોઈ વાર શાંતિનું કામ વગેરે કામોમાં ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદથી કામો કરતા રહે છે. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. 1. વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ. વાડીમાં રહેતા લોકો દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે. કુદરતનો એક કારવાન કાફલો આવે છે ને જાય છે. એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્રય આપે છે. વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મજા લે છે. વાડીમાં ડાયરો જામે, પ્રોગ્રામ થાય, આમ જલસા હોય છે. ત્યાં મકાઈના ડોડાની મિઝબાની માટે આજુબાજુની વાડીના મિત્રો ભેગા થાય. જર્જરિત લાકડાની કાથી વાળી ખાટલીઓ ઉપર મહેમાનોને બેસાડવામાં આવે છે. બીજા મિત્રો તાપણાની વ્યવસ્થા કરે, એમાં ભટ્ટા શેકાય. એ પછી તેનો પોક કરીને સૌને ખાવા માટે વહેંચે છે. પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય. આ જલસા તો રાત્રે શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ રહે. આ ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પાર્ટીઓ પણ યોજાય. આમ વાડીમાં લોકો કામની સાથે સાથે ખાવા પીવાની પણ મજા માણતા હોય છે. પ્રશ્ન 2. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે? આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો. જવાબ. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે? નાના મોટા જીવોનું સંગ્રહસ્થાન, ઉદયનું બાંધકામ ને કીડીની કરામતો, કાકીડાની લડાઈને સાપના યુદ્ધો, ભોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા, ગોકળ ગાયના ભપકા, વીંછીનો ચિરસ્મરણીય ચરણ સ્પર્શ, બધું દિન રાત ચારેકોર ચાલતું હોય છે. કોઈ વાર આવું નજરે ચડે ત્યારે લોકોનું ધ્યાન ખેંચાય. વાડીમાં અળસિયાનો ગોળો કરીને આરોગતા દેડકા, નાના સસલાથી ફટાફટ પેટ ભરી પગદંડી પર સૂતા સાપો, કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા કરતા ઉંદર, જેમ જોવા માટે તેમ પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, સેઢાડીને શેળા, વણિયણને જબાદિયા, ખોરખોદિયાને ભૂંદડા, હરણા અને રોજડા, તો ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક દીપડાને સિંહ પણ દર્શન થઈ જતા હોય છે. આમ વાડીમાં અનેક નાના મોટા જીવજંતુઓ હોય છે. મિત્રો, અહીં આપનો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે.
અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.